વટારિયા ગામમાં ભારે વરસાદને પગલે 12 જેટલા મકાનોમાં નુકસાન થતાં તાલુકા પંચાયત પ્રમુખ સહિતના પ્રતિનિધિઓએ મુલાકાત કરી હતી. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે વાલિયા તાલુકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારે ખાબકેલા ભારે વરસાદે વટારિયા ગામને દમરોડી નાખ્યું હતું. ગામના વિવિધ ફળિયાઓમાં મળી કુલ 12 જેટલા ઘરોમાં વરસાદી પાણી પ્રવેશી જવા સાથે ભારે નુકસાન થયું છે. એક મકાનની દિવાલ ધરાશયી થતાં 2 પરિવારનો આબાદ બચાવ થયો હતો, જ્યારે કાટમાળમાં બાઇક દટાઈ ગઈ હતી તો ઘરોમાં પાણી ઘૂસી જતાં અનાજ ઘર વખરી પલળી જતાં નુકસાન પહોંચ્યું હતું. આ અંગેની જાણ થતાં તાલુકા પંચાયત પ્રમુખ રાજુ વસાવા, ઉપપ્રમુખ વિજય વસાવા, પ્રતિનિધિ વિજય વસાવા, વિનય વસાવા, વિલિયમ વસાવા, સચિન વસાવા, જસ્ટિન વસાવાએ પરિવારોની મુલાકાત લીધી હતી અને જરૂરી મદદની ખાતરી આપી હતી. ગઈકાલે રાતે વધારે વરસાદ પડવાથી જે વટારિયા ગામમાં જે નુકસાની થઈ છે, જેમ કે ઘર પડી ગયા છે બંને પાછળ તમે જોઈ શકો છો, વિલિયમભાઈ રણછોડભાઈના ઘરે, અને ગાડી બી નીચે ડલાઈ રહી છે એમ. તો આપણા પ્રમુખ શ્રી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાજુભાઈ વસાવા કે જે કંઈ યોગ્ય સહાય મળે એના માટે અપીલ કરીએ છીએ હું ને મારા ગામ તરફથી. અને જે આ વરસાદી કપરી પરિસ્થિતિમાં રાજુભાઈનો આભાર કે તેઓ ગામમાં આવીને બધા ઘરની મુલાકાત લે છે અને આ બધું નુકસાન છે થોડુંક બંને ઘરે, તો યોગ્ય સહાય મળે એવી વિનંતી છે. કેટલા ઘરમાં નુકસાન છે? આમાં 3-4 ઘરે નુકસાન છે. આપણે જે બધી વસ્તુ બગડી ગઈ છે એ